નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. એજન્ડા એટ 9માં સૌપ્રથમ વાત કરીશું સીએમ વિશેષ વિમાન દ્વારા દિલ્હી જવા માટે આજે રવાના થવાના છે. આપણે જણાવીએ કે અહીં આ વિગતોમાં વિશેષ વિમાનથી તેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે. પીએમ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમની આજે ખાસ મુલાકાત છે. સરકારની કામગીરીને લઈને તેઓ મહત્વપૂર્ણ રિપોર્ટ આપશે. તો પીએમ અને અમિત શાહ સાથેની આજની તેમની મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ રહેશે. સરકારની પાછલા દિવસોની કામગીરી અને આગામી દિવસોના આયોજનને લઈને આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. અત્યાર સુધીની કામગીરીનો રિપોર્ટ પણ તેઓ ત્યાં રજૂ કરવાના છે અને વિશેષ વિમાનથી તેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા માટે રવાના થયા છે અને પીએમ સાથે તેમની આજે એક મહત્વપૂર્ણ મુલાકાત રહેવાની છે, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. અત્યાર સુધી સરકારની કામગીરીને લઈને એક મહત્વપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ. સીએમ પહોંચ્યા છે વિશેષ વિમાન દ્વારા દિલ્હી. સરકારની કામગીરીનો રિપોર્ટ હશે. કઈ કઈ બાબતોનો તેમાં ઉલ્લેખ હોઈ શકે અને કેટલી મહત્વપૂર્ણ રહેશે આજની મુલાકાત? देखो દર 3 મહિને મુખ્યપ્રધાન જે છે તે ખાસ કરીને ગુજરાત માટે મુલાકાત હોય છે તે અલગથી કરતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળતા હોય છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મળતા હોય છે. હરિયાણાનું જે દિવસે પરિણામ હતું તે દિવસે પણ મુખ્યપ્રધાન દિલ્હીની મુલાકાતે હતા. એક જે રિવ્યુ હોય છે તે પ્રકારનું થતું હોય છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે 11 જેટલા જે પ્રોજેક્ટ છે, જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરીકે માનવામાં આવી રહ્યા છે, તેની કામગીરી છે તે ચાલી રહી છે કે જેનું રેગ્યુલર રિવ્યુ મુખ્યપ્રધાન દર મહિને કરતા હોય છે. તેની સાથે વાત કરવામાં આવે તો વિધાનસભાનું આગામી બજેટ સત્ર છે તે આવી રહ્યું છે. તેની સાથે જ જે નીતિગત વિષયો હોય છે તેની પણ વાતચીત હોય છે તે કરતા હોય છે. હાલાકી આ વખતે જ્યારે મુખ્યપ્રધાન જઈ રહ્યા છે ત્યારે રાજ્યની અંદર આરોગ્ય અને ગૃહ લો અને ઓર્ડર આ બે મુદ્દા પણ મહત્વના છે અને સતત જે વોચ હોય છે તે પણ કેન્દ્રીય નેતૃત્વની ગુજરાતમાં રહેતી હોય છે, કેમ કે મોદી શાહનું હોમટાઉન છે. એટલે જે આ સહિતના જે તમામ જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો છે તેની પણ ચર્ચા છે તે કરવામાં આવશે. આગામી સમયની અંદર ચૂંટણીઓ છે તે આવી રહી છે, તેની સાથે સંગઠન પર્વ છે તે ચાલી રહ્યું છે. તે ઓલ ઓવર જે રિપોર્ટ છે તે મુખ્યપ્રધાન આપશે તે મુદ્દા જોવા મળી રહ્યું છે. તેની સાથે જ વાત કરવામાં આવે તો આજે મુખ્યપ્રધાનને દિલ્હી જવાનું હોવાને કારણે ગઈકાલની જે બેઠક જે કેબિનેટ બેઠક હતી કે જે બુધવારે થાય છે તેને એક દિવસ પહેલા મંગળવારે કરવામાં આવી છે. એટલે કે આગામી વિધાનસભા સત્ર સહિતના જે રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, વર્તમાન સરકારની કામગીરી છે, વહીવટીતંત્રની કામગીરી છે, એક તમામ જે ચર્ચાઓ છે તે વડાપ્રધાન સાથે થશે. બિલકુલ કિંજલ, ખાસ કરીને પાછલા થોડા મુદ્દાઓનો પણ ચોક્કસ ઉલ્લેખ કરવો પડે. રાજ્યસભામાં શક્તિસિંહે ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, બીઝેટનો મુદ્દો ચાલી રહ્યો છે, શિક્ષણ વિભાગનો મુદ્દો ચાલી રહ્યો છે. શું આ તમામ મુદ્દે પણ કોઈ ચર્ચા થઈ શકે? જી બિલકુલ, કેમ કે જયારે ગુજરાતની અંદર કોઈ પણ સવાલો ઉભા થતા હોય છે અથવા તો કોઈ પણ વિષયની અંદર કહી શકાય કે સમસ્યા સર્જાતી હોય છે તો મુખ્યમંત્રી કાર્યાલય તેની વોચ થતી જ હોય છે. પરંતુ સ્વાભાવિક કે ગુજરાત હોમટાઉન છે ત્યારે આજે તમામ મુદ્દાઓ છે તેની પર નજર કેન્દ્રમાંથી પણ રાખવામાં આવતી હોય છે. તેવા સંજોગોની અંદર બીઝેડની વાત, અને ખાસ કરીને જયારે બીઝેડની વાત કરવામાં આવે ત્યારે જે પ્રકારના ફોટા આવ્યા હતા, તો બીઝેડની વાત કરવામાં આવે કે પછી શિક્ષણની વાત કરવામાં આવે કે આરોગ્યની વાત કરવામાં આવે કે લો એન્ડ ઓર્ડરની વાત કરવામાં આવે, તો આ તમામ છેલ્લા 1 મહિનામાં થયેલી ઘટનાઓની વાત કરવામાં આવે કે સરકારની 3 મહિનાની કામગીરીની વાત કરવામાં આવે, તેની પર ચર્ચા કરવામાં આવશે. આજની વાત કરવામાં આવે તો આજે 2 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે સરકારને, નવી સરકાર ભૂપેન્દ્ર પટેલ સરકારને શપથ લીધાના. તેને લઈને પણ 2 વર્ષની કામગીરીને લઈને પણ ચર્ચા કરાશે. બિલકુલ, આભાર કિંજલ. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો 3 મહિનાનો જે કામગીરીનો રિપોર્ટ છે તેને લઈને આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.